નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિશનસિંહ, કૃષિ નિષ્ણાત. આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે વાત કરીશું પ્રાકૃતિક એટલે કે દવા ખાતર વગરના દિવેલાની ખેતી વિશેની વિગતવાર ચર્ચા. ચાલો ખેડૂતનો પરિચય લઈએ. તમારું નામ? વિષ્ણુભાઈ માનું. વિષ્ણુભાઈ માધવલાલ પટેલ. હા. ગામ? ગામ ઠાકરાસણ. તાલુકો? સિદ્ધપુર. જિલ્લો? પાટણ. તમારો મોબાઈલ નંબર? 98 249 53 46. બરાબર. તમે આ વર્ષે દિવેલાનું વાવેતર કર્યું છે તે ખાતર રાસાયણિક ખાતર સાથે કરેલું છે કે ઓર્ગેનિક કરેલા છે? મેં લગભગ રાસાયણિક તો મેં સમય થઈ ગયો મને આપે તો 2-3 વર્ષ. ઓર્ગેનિક ખેતીમાં મેં જીવામૃત આપ્યું હોય. બરાબર. એટલે કે પ્રાકૃતિકમાં લગભગ 2 થી 3 વર્ષથી પ્રાકૃતિક દિવેલાની ખેતી કરો છો. તમને કેવો અનુભવ લાગ્યો? પ્રાકૃતિક ખેતી કરાય કે ના કરાય? પ્રાકૃતિક 100% કરાય. બરાબર. કારણ કે જો અત્યારે મારા ખેતરમાં દિવેલા જોઈ લો, ખાતર વગરના દિવેલા આજુબાજુ તમે જુઓ. આ જુઓ, આ દિવેલા છે એ ખાતર વગરના છે, એટલે કે પ્રાકૃતિક અને આ કેમિકલ વાળા છે. બંનેમાં રાત દિવસનો ફરક છે. વાવેતર ક્યારે કરેલું આ દિવેલાનું આપણે? મેં લગભગ 12 ઓગસ્ટ આસપાસ કરેલું. 12 ઓગસ્ટ ની આજુબાજુ કરેલું. વાવેતર અંતર કેટલું રાખેલું છે બે હાર વચ્ચે? મેં પહેર્યા હતા ટ્રેક્ટરથી. બરાબર. એટલે કોઈ અંતરનું અને બે લાઈનો વચ્ચે? બે લાઈનો વચ્ચે 4 ફૂટનો ગાળો. એટલે 4 બાય 2 ફૂટના અંતરે વાવેતર કરેલું હશે. લગભગ આમાં અત્યાર સુધી કોઈ વીણી કરેલી છે? ના, હજી બિલકુલ નહીં. બિલકુલ વીણી નથી કરી. અત્યારે જોવા જઈએ તો લગભગ એક છોડ ઉપર 10 થી 12 માળો લાગેલી છે. 12 માળો લાગેલી, 10 થી 12. અને 7 નંબરનું વાવેતર કરેલું છે, જીસીએસ 7 નંબર. બરાબર. અત્યારે જે બીજા ખેડૂતો કેમિકલ દ્વારા એટલે કે રાસાયણિક ખાતરો વાપરીને ખેતી કરે છે, તો તેમને કોઈ સંદેશો આપવો હોય તો શું સંદેશો આપશો ખેડૂતોને? સંદેશો તો હું આપું કે જમ બને પેલા ઓર્ગેનિક ખેતીમાં વળી સારું. ઓર્ગેનિક ખેતી એક વાર તમને અનુભવ ના મળે, પણ બીજા વર્ષે તમે 100% મળે. બરાબર. હવે આમાં તમે પાયાના ખાતર કે છાણિયું ખાતર એવું કોઈ આપેલું છે? એવું 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ પહેલા આપેલું. અત્યારે પાણી સાથે શું આપો છો? અત્યારે જીવામૃત આપવાનું છે. આપતા પોણ પર જીવામૃત આપો છો? જીવામૃત દ્વારા જ ખેતી કરાય. બરાબર. હવે ઉત્પાદનની વાત કરીએ તો લગભગ કેટલું ઉત્પાદન મળશે અંદાજે? શું પૂર્ણ વીઘાથી થોડું જમીન ઓછી છે. પૂર્ણ વીઘા? પણ મિનિમમ 25 થી 30 મણનો ગાળો મુકાય. 30 મણનું ઉત્પાદન મળે તો વીઘાનું ગણવા જઈએ તો 40-45 મણ છે. 40-45 મણ થાય. તો કેમિકલમાં પણ એટલું જ મળતું હોય, 35-40 મણ ઉત્પાદન. તો ઉત્પાદનમાં કોઈ ફરક લાગતો નથી. તો બીજા કોઈ ખેડૂત મિત્રો નવા હોય એમને ખેતી કરવી હોય તો પ્રાકૃતિક ખેતી કરાય. જો ખેડૂતને તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરો. પેલા એકવાર દિવેલા બતાવો ને ખેડૂતોને. જુઓ તમે એક છોડને લગભગ 8 થી 9 માળો અત્યારે લાગેલી છે. સાઈડમાં બીજી નીકળવા માંડી અને બીજી ફૂટ ચાલુ છે. બીજી આ સાઈડ ની બધી નીકળે. અને માળની લંબાઈ જોવા જઈએ લગભગ 2 થી 2.5 ફૂટની માળ છે. મિનિમમ 15-20 જેવી નીકળી. બરાબર. અને આ વર્ષે ખાખરાનો પ્રશ્ન બીજા બધા એરંડામ જોવા મળે છે, બાકી આ પ્રાકૃતિકમાં બિલકુલ નથી અત્યારે ખાખરાનો પ્રશ્ન. બિલકુલ નહીં. એટલે રોગ જીવાત પણ બિલકુલ ઓછું રહે છે. તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે, બને ત્યાં સુધી જલ્દી પ્રાકૃતિક ખેતી તરફ વળો, જેથી આપણી આવનારી પેઢીને આપણે બચાવી શકીએ, સારી જમીન આપી શકીએ. આભાર. જય જવાન, જય કિસાન.